ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે અષ્ટપ્રાભૃતમાં 8 ગ્રંથની રચના કરી છે. એમાં પ્રથમ ગ્રંથ દર્શન પ્રાભૃત દર્શન પાહુડ એ દર્શન પાહુડમાં આચાર્ય ભગવંત સંક્ષિપ્તમાં શું કહેવા માગે છે એની ભૂમિકા દર્શાવવામાં આવે છે. આચાર્ય ભગવંતે પ્રથમ માંગલિક કરીને વર્તમાન કાળના વર્તમાન ભરત ક્ષેત્રના પ્રથમ તીર્થંકર, ધર્મના સ્થાપક, ધર્મની આદિ કરનાર, અનંત ચતુષ્ટયના ધારક શ્રી આદિનાથ ભગવાન તેમજ આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન કે જેમની આખરી દિવ્ય ધ્વનિ છૂટી છે એવા આદિનાથ ભગવાન અને મહાવીર ભગવાનને વંદન કરીને માંગલિક કર્યું. ત્યાર પછી આચાર્ય ભગવંતે આ દર્શન પાહુડ ગ્રંથ માટે પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞામાં એમ કહ્યું કે સર્વજ્ઞના મત અનુસારનો જે માર્ગ છે તેને યથાક્રમે કહીશ. એ વાત બહુ જ માર્મિક છે. મોક્ષ માર્ગમાં યથાક્રમ પ્રમાણે
પ્રથમ સમ્યક દર્શનની પ્રગટતા થાય છે. ત્યાર પછી નિયમપૂર્વકના અણુવ્રત આવે છે અને ત્યાર પછી મુનિપણામાં મહાવ્રતની પ્રગટતા થાય છે. તો આચાર્ય ભગવંત પ્રથમ પાહુડ તીર્થંકર ભગવાનના સર્વજ્ઞ પરમાત્માના મત અનુસાર યથાક્રમ સમ્યક દર્શન હોવાથી પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે. આ અધિકારમાં ધર્મનું મૂળ સમ્યક દર્શન સમ્યક દર્શન રહિત જીવને વંદન કરવા યોગ્ય નથી. એનો નાસ્તિથી અર્થ છે 363 પાખંડ મતમાં કે જૈન ધર્મના અન્ય ફિરકામાં સમ્યક દર્શન જિનેન્દ્ર ભગવાને કહ્યું નથી. તો 363 પાખંડ મત કે શુદ્ધ દિગંબર આમનાઈ સિવાયના જૈન મતો વંદ્ય નથી. સમ્યક દર્શનને ધર્મનું મૂળ કહેશે. એ સમ્યક દર્શનનું અંતરંગ સ્વરૂપ શું છે, બાહ્ય સ્વરૂપ શું છે, સમ્યક દ્રષ્ટિના 8 અંગ શું છે, સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન વિના ચારિત્ર કે તપ હોતું નથી. સમ્યક દર્શન જ મૂળ મોક્ષ માર્ગ છે. એ બધી વાત આચાર્ય ભગવંત દર્શન પાહુડમાં લેશે. આગળ જતાં એમ કહેશે કે સર્વ ગુણોમાં સારભૂત સમ્યક દર્શન છે. સર્વ ગુણ કહેતા શુદ્ધ પર્યાય, પ્રગટ કરવા જેવી શુદ્ધ પર્યાય એટલે કે સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવું, વ્યવહાર સમ્યક દર્શન કોને કહેવું, એક વાત આચાર્ય ભગવંત સર્વ અધિકારમાં માર્મિકપણે કહે છે. માનો કે આ દર્શન પ્રાભૃત છે, તો દર્શન પ્રાભૃત એટલે સમ્યક દર્શન ના નિરૂપણનો ગ્રંથ છે. સમ્યક દર્શન એટલે યથાર્થ શ્રદ્ધાન. મોક્ષ
સમ્યક દર્શન એટલે યથાર્થ શ્રદ્ધાન અષ્ટ પાહુડમાં દર્શન પાહુડમાં યથાર્થ શ્રદ્ધાન કોને કહેવું? તો કે અંતરંગ તો યથાર્થ શ્રદ્ધાન અનંત ગુણાત્મક આત્માની રુચિ કરવી, એની પ્રતીતિ કરવી, એમાં હું પણ સ્થાપવું. વ્યવહાર શ્રદ્ધાનમાં આ અધિકારમાં ભિન્ન પ્રકારથી વાત કરે છે. આ અધિકારમાં એમ કહે છે કે જિનેન્દ્ર ભગવાને કહેલા 3 લિંગ એનું યથાર્થ શ્રદ્ધાન કરવું. જિનેન્દ્ર ભગવાને 3 લિંગ ક્યાં કહ્યા? તો કે એક મુનિલિંગ, મુનિલિંગ કોને કહેવું? ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય એને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું યથાર્થ શ્રદ્ધાન કરવું. બીજું લિંગ શ્રાવક લિંગ, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક શુદ્ધિની વૃદ્ધિ કરીને મુનિપણું ગ્રહણ કરીને મોક્ષ માર્ગ પર આગળ ચાલીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે એવું યથાર્થ શ્રદ્ધાન કરવું. ત્રીજું લિંગ છે સ્ત્રીલિંગ, અર્જિકા લિંગ. અર્જિકા અણુવ્રતનું પાલન કરી શકે, 11 પડિમાનું પાલન કરી શકે, પણ સ્ત્રીલિંગમાં મુનિપણાને શોભે એવો પુરુષાર્થ ઉપાડી ન શકે એવું યથાર્થ શ્રદ્ધાન કરવું. સ્ત્રીનો મોક્ષ નથી, સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી એવું યથાર્થ શ્રદ્ધાન કરવું. સ્ત્રીલિંગમાં પ્રગટ કરેલું સમ્યક દર્શન, પ્રગટ કરેલું અર્જિકાપણું, 12 અણુવ્રત અને 11 પડિમાનું નિરતિચાર પાલન, પણ એ સ્ત્રી પર્યાયમાંથી દેહ ત્યાગીને સ્વર્ગની પ્રાપ્તિ કરે, ફરી મનુષ્ય ભવમાં પુરુષ દેહ ધારણ કરે, મુનિપણું પ્રગટ કરીને મોક્ષે જાય એવું યથાર્થ શ્રદ્ધાન કરવું. સમ્યક દર્શન વંદનીય છે, સમ્યક દ્રષ્ટિ વંદનીય છે. સમ્યક દર્શન એની પૂજા ભક્તિ થઈ શકે, સમ્યક દ્રષ્ટિના એની પૂજા ભક્તિ સ્તુતિ થઈ શકે. એનો અર્થ કે અન્ય મતોમાં સમ્યક દર્શન નથી માટે વંદનીય નથી એવું યથાર્થ શ્રદ્ધાન કરવું.
સમ્યક દર્શન જ આત્મા માટે સારભૂત છે. સમ્યક દર્શનના પ્રકાર દર્શાવશે. ઉપસમ સમ્યક દર્શન, ક્ષાયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. સમ્યક દર્શનના ચિહ્નો બતાવશે. અંતરંગ ચિહ્ન છે આત્માની અનુભૂતિ. બાહ્ય ચિહ્ન 5 પ્રકારના. પ્રસમપણું, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. સમ્યક્ત્વ પ્રગટ થાય એમને 8 પ્રકારના ગુણ સંવેગ, નિર્વેદ, નિંદાગરા, ઉપસમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકંપા એ સમ્યક દ્રષ્ટિના 8 અંગ રૂપે એનું સ્વરૂપ બતાવશે. સમ્યક દ્રષ્ટિના 8 અંગ નિસંકિતપણું, નિકાંક્ષિતપણું, નિર્વચિકિત્સપણું, અમૂઢ દ્રષ્ટિ, ઉપગોહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એમનું સ્વરૂપ પણ આ ગ્રંથમાં બતાવશે. સમ્યક દર્શન એટલે કે સમ્યક દ્રષ્ટિનો મહિમા કરતા એમ કહેશે કે તે વંદનીય છે, પ્રશંસનીય છે, વિનય કરવા યોગ્ય છે, અમૂલ્ય રત્ન છે, દેવ દાનવથી પૂજ્ય છે, સંસારનો નાશ કરવા માટેની ઔષધિ છે, જન્મ મરણને હરી લે છે, મોક્ષનો એ મૂળ માર્ગ છે. સમ્યક દર્શનનો મહિમા કરતા આગળ કહેશે જેનાથી મોક્ષ પમાય, સમ્યક દર્શનથી જ કલ્યાણ થઈ શકે, સમ્યક દર્શન જ સર્વગુણનો સાર છે, સમ્યક દર્શન જ સુખ શાંતિ આપનાર છે, સમ્યક દર્શન સહિતની સર્વ પ્રવૃત્તિ યથાર્થ છે. સમ્યક દર્શનથી કર્મરજનો આવતો પ્રવાહ અટકે છે. નિરતિચાર સમ્યક દર્શન 25 દોષોથી રહિત હોય છે. આટલી વાત આચાર્ય ભગવાન પ્રથમ ગ્રંથ અષ્ટપાહુડમાં કહેશે.
એમાં દર્શન પાહુડમાં આટલી વાત આવશે. દર્શન પાહુડ પછી સૂત્ર પાહુડ કહ્યું છે. સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવાન માંગલિક કરતા સમયે આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી અનંત ચતુષ્ટયના ધારક તીર્થના નાયક તીર્થના પ્રવર્તક તીર્થના સ્થાપક અને જેમનું વર્તમાન શાસન ચાલી રહ્યું છે એવા મહાવીર ભગવાનને વંદન કરે છે. ત્યારે પ્રશ્ન એવો થાય કે સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંતે મહાવીર ભગવાનને વંદન કેમ કર્યું? તો કે સૂત્રનો અર્થ થાય છે સૂત્રનો અર્થ થાય છે સૂત્રનો એક અર્થ થાય છે દિવ્ય ધ્વનિ, બીજો અર્થ થાય છે 12 અંક 14 પૂર્વ, ત્રીજો અર્થ થાય છે સૂત્ર એટલે સિદ્ધાંત, ચોથો અર્થ થાય છે સૂત્ર એટલે ભાવશ્રુત જ્ઞાનપૂર્વક દ્રવ્યશ્રુત અને એક અર્થ એવો થાય છે કે સૂત્ર એટલે જે સૂત્ર પ્રયોજનને શોધી આપે અને પ્રયોજનને પ્રાપ્ત કરાવે. શા માટે મહાવીર ભગવાનને વંદન કર્યું? તો કે દિવ્ય ધ્વનિ સૂત્ર છે. દિવ્ય ધ્વનિ માંથી 12 અંગ 14 પૂર્વ રચાયા છે. દિવ્ય ધ્વનિની પરંપરા માંથી રચાયેલા શાસ્ત્રોનો ઉપદેશ કુંકુંદાચાર્ય દેવ સુધી એ પ્રવાહ એ સરિતા આવેલી છે. એ દિવ્ય ધ્વનિ માંથી નીકળેલી સરિતા એટલે કે જીન વચન જેનું નિમિત્ત પામીને આચાર્ય ભગવાન આચાર્ય પદને પ્રાપ્ત થયા છે. એ સૂત્રમાંથી પ્રયોજન શોધીને ઉત્તમ મુમુક્ષુ જીન વચનના આશ્રયે સૂત્રના આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે. સૂત્રના આધારે
મુનિરાજ મોક્ષની પ્રાપ્તિ કરે માટે મહાવીર ભગવાનને વંદન કર્યું. આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી, જે સૂત્રના પ્રયોજનથી ફરીવાર જે સૂત્રના પ્રયોજનથી એટલે કે સૂત્રમાં દર્શાવેલ આચરણ દ્વારા મુનિરાજ પરમાર્થ મોક્ષને સાધે છે. સમ્યક દ્રષ્ટિનું આચરણ જિનેન્દ્ર દેવે કહેલા સૂત્ર પ્રમાણે શું કહ્યું? જિનેન્દ્ર ભગવાને એમના સૂત્ર દ્વારા મોક્ષ માર્ગનું આચરણ દર્શાવેલું છે. એનું યથાર્થ જ્ઞાન આ સૂત્ર પાહુડમાં કરાવવું છે. જુઓ, અન્ય શાસ્ત્રોમાં સમ્યક જ્ઞાનનો અર્થ કરશે સ્વ અને પર વચ્ચે ભેદરૂપ જ્ઞાન કરવું, અથવા સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરવું. અહીંયા સમ્યક જ્ઞાનનો અર્થ કરવો છે કે તીર્થંકર ભગવાનના મત અનુસાર, જિનેન્દ્રના વચન અનુસાર દિવ્ય ધ્વનિ અનુસાર, સિદ્ધાંત શાસ્ત્રો અનુસાર આચરણ કોને કહેવું એનું યથાર્થ જ્ઞાન કરવું. તો આ અધિકારમાં પણ આચાર્ય ભગવંત એમ કહેશે આચાર્ય ભગવંત એમ કહેશે કે જીન સૂત્રમાં દર્શાવેલા 3 લિંગ એનું યથાર્થ જ્ઞાન કરવું. આમ કેમ કહ્યું? તો કુંદકુંદાચાર્ય દેવના કાળમાં પણ 363 પાખંડ મત હતા અને જૈન માર્ગમાં પણ ફાટા એટલે કે ભેદ પડી ગયેલા. ત્યારે પણ શ્વેતાંબર મત નીકળી ચૂક્યો હતો. એવા કાળે આચાર્ય ભગવાન જિનેન્દ્ર ભગવાનની શાખ આપીને એમ કહે છે કે લિંગ 3 જ છે: મુનિલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. મુનિલિંગનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું, શ્રાવકનું જેવું છે તેવું લિંગ અને
સ્ત્રીઓનું લિંગ અર્જિકા લિંગ, એનું જેવું છે તેવું સ્વરૂપ, એનું યથાર્થ જ્ઞાન કરવું. પછી કહેશે કે સૂત્ર એટલે અર્થ, એટલે કે પદાર્થનું સ્વરૂપ દેખાડનાર સૂત્ર. સૂત્ર હંમેશા પૂર્વાપર વિરોધ રહિત હોય. સૂત્ર હંમેશા પ્રયોજનને શોધીને આપે. સૂત્ર હંમેશા સર્વજ્ઞ ભાષિત જ હોય. સૂત્ર જાણવાનું પ્રયોજન મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા. આ ગ્રંથમાં, આ પાહુડમાં સૂત્ર પ્રમાણે 3 લિંગ એનું યથાર્થ આચરણ માટે તેનું યથાર્થ જ્ઞાન કરવું. સૂત્ર 2 પ્રકારના છે, શબ્દમય, અર્થમય. શબ્દમય સૂત્ર એટલે 12 અંગ 14 પૂર્વ, 4 અનુયોગ. અર્થમય સૂત્ર એટલે પ્રયોજનમય આચરણ કરાવે. પ્રયોજનભૂત આચરણ કોને કહેવાય શોધી આપે એ સૂત્ર. પ્રયોજન મોક્ષ છે, માટે જે સૂત્ર એવું આચરણ શોધી આપે કે જેનું ફળ મોક્ષ છે, એને અમે સૂત્ર કહીએ છીએ. જે પુરુષ એટલે કે આત્મા સૂત્રને જાણનારો છે, સૂત્રમાં પ્રવીણ છે, એટલે કે સૂત્ર પ્રમાણે આચરણ કરે છે, તે પુરુષ, તે આત્મા સંસારમાં થતા જન્મનો નાશ કરનાર છે. સૂત્રનું સ્વરૂપ, સૂત્રના ભેદ, વ્યવહાર સૂત્ર ને પરમાર સૂત્ર, આગમ સ્વરૂપ સૂત્ર, અધ્યાત્મ સ્વરૂપ સૂત્ર, સૂત્રમાં આવેલા પદાર્થો, જીવ વગેરેનું વર્ણન, દ્રવ્ય શ્રુતના નિમિત્તે એટલે કે સૂત્રના નિમિત્તે આત્મા સંસારમાં ખોવાઈ જતો નથી. સૂત્ર પ્રમાણે
સૂત્રના અભ્યાસથી જીવ 363 પાખંડ મતમાં ખોવાઈ જતો નથી, અટકી જતો નથી. સૂત્રએ જે યથાર્થ લિંગનું નિરૂપણ કર્યું છે એનો અભ્યાસ કરતા સેજે 363 પાખંડ મતનો નિષેધ થઈ આવે છે. તો સૂત્ર પાહુડમાં આચાર્ય ભગવંત આટલો વિસ્તાર કરશે. બે પાહુડ થયા, દર્શન પાહુડ, સૂત્ર પાહુડ. દર્શન પાહુડ એમને સમ્યક દર્શન અધિકાર કહો તો એમાં ક્યાંય વિરોધ આવતો નથી. સૂત્ર પાહુડ જીન વચન સૂત્ર પાહુડ છે. જીન વચનને દ્રવ્ય શ્રુત કહ્યું છે. અન્ય શાસ્ત્રોમાં એમ કહ્યું કે સાધક જીવ ચાહે સમ્યક દ્રષ્ટિ હો, શ્રાવક હો કે મુનિ હો, એમને ભાવશ્રુત જ્ઞાન છે એને અનુરૂપ વાણી નીકળી માટે એને દ્રવ્યશ્રુત કહો. સાધકની વાણીને દ્રવ્યશ્રુત કહો એ વાત તો સમજાય છે, કારણ કે એ ભાવશ્રુતના ધારક છે. જ્યારે તીર્થંકર પરમાત્મા એ તો સર્વજ્ઞ છે, એમને તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તો એમના વચનોને પણ દ્રવ્યશ્રુત કેમ કહ્યું? તેનો જવાબ ન્યાયયુક્તિથી જ્ઞાનીઓએ એમ આપ્યો કે દિવ્ય ધ્વનિ તો વિકલ્પ વગર છૂટે છે. એ વાણીમાં સર્વજ્ઞએ જે જાણ્યું છે એ વાત સહજ દિવ્ય ધ્વનિમાં આવે છે, પણ એ દિવ્ય ધ્વનિને ઝીલનારા ચાહે ગણધર હોય, આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય, શ્રાવક શ્રાવિકા કે અર્જિકા હોય કે સમ્યક દ્રષ્ટિ હોય કે ચક્રવર્તી રાજા હોય કે દેવ હોય, એ બધા જીવો ભગવાનની વાણી શ્રુત જ્ઞાન દ્વારા ગ્રહણ કરતા હોવાથી જીનેન્દ્ર ભગવાનની વાણીને પણ દ્રવ્યશ્રુત કહ્યું છે. આજનો સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. રુદ્ધિધારી આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મંગલમૂર્તિ પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ પૂજ્ય બેન શ્રીનો જય હો.
અષ્ટજીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.